સુરતના કામરેજમાં પ્લોટ બુકિંગના નામે કરોડો રૂપિયાનું મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. સજાનંદ નિર્વાણા નામના આકર્ષક પ્રોજેક્ટના નામે ગ્રાહકોને સપના બતાવી અમદાવાદના બિલ્ડરોએ કરોડો રૂપિયા ખંખેરી લીધા હોવાની ઘટના સામે આવતા જ ચકચાર મચી ગઈ છે. ટાઇટલ ક્લિયર નથી, રેરાની મંજૂરી નથી, છતાં પણ બુકિંગના નામે જનતાને લૂંટવામાં આવી. સમગ્ર મામલો કામરેજના ખોડલ ગામની સીમનો છે. ફરિયાદી પુષ્કરભાઈ પટેલ વર્ષ 2025માં લોભામણી જાહેરાતોમાં જોઈ 65 લાખ રૂપિયાથી વધુની રકમ આ પ્રોજેક્ટમાં રોકી હતી. તેમને ખાતરી આપવામાં આવી હતી કે જમીન ટાઇટલ ક્લિયર છે, પરંતુ સત્ય બહાર આવ્યું ત્યારે ખબર પડી કે આ જમીન પર તો કોર્ટ કેસ ચાલે છે અને ન્યૂઝપેપરમાં જાહેરાત ચેતવણી પણ અપાઈ ચૂકી છે. આ પ્રોજેક્ટ પાસે NAK પ્લાન પાસની કોઈ જ મંજૂરી નથી. આ છેતરપિંડી આચરનાર સત્ય સંકલ્પ બિલ્ડકોન પેઢીના ભાગીદારો સામે હવે પોલીસનો સકંજો કસાયો છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા ઉમંગ ઠક્કર, કંઠ ઠક્કર અને નીલ ઠક્કર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે આમાંથી આરોપી ઉમંગ ઠક્કર અને નીલ ઠક્કર અમદાવાદની જાણીતી હોટલ પતંગ હોટલના માલિક પણ છે. માત્ર પુષ્કરભાઈ જ નહીં, પણ મુકુંદભાઈ ફળદુએ પણ 3.20 કરોડ અને રમેશભાઈ વડોદરિયાએ પણ 15 લાખ રૂપિયા ગુમાવ્યા છે. કુલ 14 થી વધુ લોકો સામે આશરે 3.15 કરોડ રૂપિયાની આ બિલ્ડરો દ્વારા ઓળવી ગયા હોવાની જે પ્રાથમિક તપાસ છે તેમાં બહાર આવ્યું છે. ત્યારે હાલ તો કામરેજ પોલીસે આ ગુનો નોંધી તપાસના ચક્રોમાન છે તે ગતિમાન કર્યા છે. ત્યારે આરોપીઓએ ગ્રાહકોના પરસેવાની કમાણી તો અંગત સ્વાર્થમાં વાપરી નાખી છે. ત્યારે હવે પોલીસ શું આ લૂંટારા બિલ્ડરો પાસેથી ગ્રાહકોના નાણાં પરત અપાવી શકશે તે જોવાનું રહ્યું. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.